હેલો મિત્ર, જય માતાજી। આજે આપણે બનાવીશું એકદમ પાતળા અને જાળીદાર ગુજરાતી પુડલા। સૌપ્રથમ અહીંયા આપણે એક ટમેટું કટ કરી લેશું, સાવ બારીક કટ કરવાનું છે। એક ડુંગળી કટ કરી લેશું। આદુ, લસણ અને મરચાંને ખાંડી લેશું। તૈયાર છે આપણો બધોય મસાલો। હવે આપણે ખીરું બનાવી લેશું। તો 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ચણાનો લોટ, स्वाद अनुसार मीठू, 1 चमची लाल मरचू पाउडर, हळदर, अर्धी चमची गरम मसालो, 2 चमची सफेद तल, अर्धी चमची अजमो, 1 चमची धाणा जीरु, खांडेलू लसण आदू मरचा, समारेला टमेटा डूंगળી, 1 वाटकी लीला धाणा, લીંબુ અને ઉપરથી 2 ચમચી તેલ। હવે થોડું થોડું પાણી નાખતા જશું અને ખીરું બનાવી લેશું। અહીંયા તમે બાજરીની જગ્યાએ 1 વાટકો રવાનો પણ ઉપયોગ કરી શકો છો। એકદમ સરસ મજાનું આપણું ખીરું બનીને તૈયાર છે। હવે આપણે તવી ગરમ કરી 1 ચમચી તેલ નાખી અને પુડલાને બંને સાઈડ સરસ રીતે શેકી લેશું। હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરજો। એકદમ ટેસ્ટી પુડલા તૈયાર છે મિત્ર આપણા।